રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી સામે ઉઠ્યા સવાલો। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। જી હા, રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટરનો લોકોને લાભ મળશે કે કેમ તે સવાલો વચ્ચે શહેરીજનો જોવા મળી રહ્યા છે। સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખવામાં આવતું રાધનપુર શહેર કે જ્યાં નગરપાલિકાની બેદરકારીઓથી લઈને શહેરમાં ગટર ઉભરાવાના પ્રશ્નો વર્ષોથી યથાવત છે, ત્યારે અગાઉ પણ રાધનપુરમાં 42 કરોડની ગ્રાન્ટમાં ગટરનો લાભ કેટલીક સોસાયટીઓમાં ના મળતા ચિંતાનો વિષય બન્યો છે અને ફરી રાધનપુર શહેરમાં 60 કરોડનું કામ આવ્યું છે, ત્યારે શહેરના લોકો દ્વારા કામગીરી પર સવાલો થઈ રહ્યા છે। રાધનપુર નગરપાલિકાની હદમાં 15-16ની અંદર 42 કરોડની કામગીરી ભૂગર્ભ ગટરની કરેલ છે। એ માત્ર ને માત્ર કાગળ ઉપર છે। આજે હકીકત તમે સ્થળ ઉપર નિરીક્ષણ કરો ને તો કોઈ જગ્યાએ ભૂગર્ભ ગટર સક્સેસ નથી। એ સક્સેસ નથી જૂની, અને અત્યારે સરકારે ડબલ રકમની કામગીરી આ વિસ્તારને આપેલી છે, આ રાધનપુર નગરપાલિકાને। એ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને ખાતરી કરવા માટે પૂછીએ છીએ તો એ એમ કહે છે કે ફલાણી એજન્સી કામ કરે છે, આ એજન્સી કામ કરે છે। એમને માત્ર ડાયવર્ટ કરવાની વાતો આવડે છે, સ્થળ નિરીક્ષણ કરી અને લોકોને પ્રાથમિક સુવિધાથી કઈ રીતે વાકેફ રાખવા એ આવડતું નથી। તો આ બાબતે સરકારશ્રી અને જે પણ શહેરી વિકાસ કે જે પણ વિભાગ આવતો એને તાત્કાલિક ધોરણે આ બાબતે નિર્ણય લઈ અને કમિટીની રચના કરી અને આ કામગીરીને શ્રેષ્ઠ રીતે કામગીરી કરાવે એવી અમારી રાધનપુરના જાગૃત નાગરિક તરીકે માંગ છે। વત્તા બીજું એવું છે કે રાધનપુર નગરપાલિકાની હદમાં કામગીરી કરવાની છે કે ગ્રામ પંચાયતની હદમાં એ ખબર નથી પડતી। ઘણી બધી ગ્રામ પંચાયતની હદમાં રાધનપુર આજુબાજુના જે 3-5 કિલોમીટરના ગામડા છે ત્યાં આગળ કામગીરી કરેલ છે। તો એજન્સી માત્ર ત્યાં આગળ કામગીરી બતાવીને રૂપિયા લઈ લેવા માટે આ એજન્સી કાર્યરત છે, એ પણ અમને હજુ ખબર પડતી નથી। તો પ્રાથમિક સુવિધાઓ તો હજુ લોકોને મળતી નથી, અને અત્યારે આ ચોમાસું હવે શિયાળો પૂરો થવાના આરે છે, ત્યાં ઉનાળો આવશે, પછી ચોમાસું આવશે, ત્યાં સુધી રોડ નહીં બને તો આ લોકો વિસ્તારને ક્યાં હેડશે? અત્યારે જો હેડવા માટે મસાલી રોડ ઉપર જો ગટરો ઉભરાતી હોય તો આવનારો સમય તો આ વિસ્તાર માટે કેવો ભયંકર હશે, એ લોકોએ વિચારવા જેવી બાબત છે। તો આ બાબતે તાત્કાલિક સરકારશ્રી વિચારણા કરી અને આવા લે ભાગો કોન્ટ્રાક્ટરો છે એમના અમે કાર્યવાહી કરી અને તાત્કાલિક આ કામગીરી બંધ કરાવે, અથવા તો આ લોકોને જે પ્રાથમિક સુવિધાઓ છે રાધનપુર નગરપાલિકાના લોકોને મળતી રહે એવી અમારી આશા, અપેક્ષા અને જાગૃત નાગરિક તરીકેની માંગ છે। દવે અલ્પેશ કુમાર, હરીશભાઈ, વીરનગર સોસાયટી।